તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ ને આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 37મો દિવસ. તો સારું, ચાલો વર્કઆઉટ આપણે કરી લઈએ, કારણ કે આજ તો થોડુંક મોડું થઈ ગયું છે. ચાલો, રાતે તો બધું પાણીથી સાફ કર્યું, માંડ સાફ થયું, પાછું હતું ને એવું થઈ ગયું. ફ્રેન્ડ્સ, આપણે તૈયાર થઈ ગયા અને હવે સનસ્ક્રીન ને એવું બધું લગાડી દીધી. ને આજે મારા બ્રહ્મચર્યનો તો 37મો દિવસ, આ યાદ તો હશે ને. દીવાબત્તી કરવાનું બધું બાકી છે. સૂર્ય નમસ્કાર એ તો હવામાં કરી, સૂર્ય દાદાને જળ ચડાવવાનું બાકી છે, તો એ પહેલાં કરી નાખીએ આપણે. અને ફ્રેન્ડ્સ, હું બ્રહ્મચર્ય મેં લીધું અને આજે કંઈ બોડી બનાવું છું, એમાં એક પણ પ્રકારનું કાંઈ પાવડર કે કાંઈ પ્રોટીનનું ઓલું શેક બેકને કંઈ બનાવીને પીતો નથી. અને લગભગ આમ તો કંઈ નુકસાનકારક થાય છે એવું મેં ગૂગલમાં વાંચ્યું હતું. હવે સાચું ખોટું એ કંઈ ખબર નહીં આપણને. તો સારું, ચાલો પછી નિરાતે નાસ્તો કરવા બેસી જઈએ, હનુમાનજી મંદિરે દર્શન કરતા ગયા. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરી લઈએ. જો આગળ પડત નાસ્તામાં છે આપણે ચા અને અત્યારે ઘરના બનાવેલા ગાંઠિયા. તો સારું, ચાલો નિરાતે જમી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ આપણે. ફ્રેન્ડ્સ, ઓફિસ આવી ગયા અને આપણે કામ બધું પતાવીને પછી નિરાતે 2:30 વાગે આપણે ઘરે આવ્યા જશું. અને પંખો પાછો ઘરેથી લેવો આપણો અને બંધ પીડ્યો. તો સારું, હલો ભાઈ, પાછો મળશું આપણે. તો ફ્રેન્ડ્સ, કેટલું તરસ્યું છે. તડકામાં પાણી તો પીવડાવવું જ પડશે, કારણ કે અત્યારે શેરીમાં એક જ આવ્યું ને આને એકને પીવડાવું. પછી થોડુંક નાખતા એવું પાણી નાખે, કારણ કે ઓલા 4 કુંડા થઈ તો ચેકલા માટે પાણી ભરી દીધું એને. થોડુંક પાછું નાખી દઈએ, ત્યારે શીકલે પાડી ત્યાં. બીજું કુંડું તો એ કંઈ નથી, જોઈ લઈએ ક્યાંક હોય. ક્યાંય છે અહીંયા સવારમાં તો જવા નતા હોય ને ચકલા, મજા આવે. અને આજે આમ થાય ચકલી દિવસ છે, 20 માર્ચ. હા, તો ફ્રેન્ડ્સ, હવે જમી લઈએ અને કુંકુડોન આવી ગયા પરીક્ષાથી. તો હાલો આપણે નિરાતે જમી લઈએ. જમવા મારે બટેટાનું શાક, રોટલી, કકડી, દાળ. નિરાતે જમી પાછું મળી બાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે છે ને એડીયુ લેતા આવીએ. એડીયુ લેવાનું છે ગામમાંથી. તો એ ઘરનું કામ કરીને તો કોઈને મળે ઘરનું કામ કરવાથી, બીજું કંઈ થઈ નહીં.
ફ્રેન્ડ્સ મચ્છી આવે છે, કંઈ બોલાતું નથી. ઘડી કાંટો બાટો મારી ગામમાં કામ કરી. આ મારો મિત્ર છે જયભાઈ કાથોડિયા, જે હાલમાં અમદાવાદ ક્યાંક પસાર રહી ને ત્યારે આંખો ઊંધાઈ જાય. તો લાઈટ ચાલુ. તો હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને ધુનીબેન ફોનમાં રમે છે. નાના છોકરાઓને બહુ ફોનમાં ના રમાય, તો એ ફોનમાં રમે છે. આપણે શું કરવું કયો, આપણું તો માને નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અહીંયા સુધી રાખીએ. આપશોને વિડીયો ગમે એવી આશા રાખું છું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આપશોને રામ રામ અને જય માતાજી.